નસવાડી પોલીસ સ્ટેશનમાં કથિત નકલી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મામલે મામલતદારે બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે। ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। નસવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ ખાપરિયા ગામના પ્રભુલાલ રાઠવા અને રત્નપુરા ગામના સફરાજભાઈ વિનોદ ભીલ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રભુલાલ રાઠવાએ પોતાના પુત્ર પારસ પ્રભુલાલ રાઠવાના અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર માટે નસવાડી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી। જોકે મામલતદાર કચેરીમાંથી પ્રમાણપત્ર મળ્યું ન હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। આક્ષેપ છે કે ત્યારબાદ પ્રભુલાલ રાઠવાએ બીજા આરોપી પાસેથી પારસ પ્રભુલાલ રાઠવાના નામનું કથિત નકલી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ₹500માં મેળવ્યું હતું। આ પ્રમાણપત્ર નકલી હોવાનું જાણતા હોવા છતાં તેનો ઉપયોગ પુત્રને છાત્રાલયમાં પ્રવેશ અપાવવા માટે કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે નસવાડી પોલીસે સફરાજભાઈ વિનોદભાઈ ભીલની ધરપકડ કરી વધુ પૂછપરછ અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। હવે પોલીસ તપાસમાં કથિત નકલી પ્રમાણપત્ર ક્યાંથી અને કેવી રીતે બનાવવામાં આવ્યું, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને તેનો ઉપયોગ કયા હેતુથી કરવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓ સામે આવે તેવી શક્યતા છે। કથિત નકલી આદિજાતિ પ્રમાણપત્રનો આ મામલો આદિજાતિ સમાજ માટે લાલબત્તી સમાન છે અને આવા બનાવોમાં તંત્ર દ્વારા કડક તપાસ અને કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। નસવાડી પોલીસ સ્ટેશન ખાતે નસવાડી મામલતદાર શ્રી દ્વારા નકલી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની કુલ 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે। જે બે ઇસમોના નામ છે પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ રહે રતનપુરા તાલુકો નસવાડી, જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓએ આવા બીજા કેટલા દાખલા કાઢેલા છે તેમજ એ દાખલાઓનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલ છે એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે અને અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ તે તપાસ પણ હાલમાં ચાલુ છે।